ચાલો વિદ્યાર્થી મિત્રો, 11 સાયન્સના વિદ્યાર્થીઓ, ફિઝિક્સ લાગ્યું ને ધીરે ધીરે તમને ફિઝિક્સ થોડુંક મથાવે, થોડુંક ભારે લાગે, અને જેને ગમતું હોય તે લાઈક બી કરતા જજો, અને જેને નથી ગમતું તો મારા વિડીયો જોજો. ખાસ દરેક ચેપ્ટરની જે ખાસ થિયરી છે સહેલી તો તમને બધે સમજ પડી જશે. જેમ કે બીજું ચેપ્ટર સુરેખ પથ પર ગતિ, તો તમે એની અંદર વેગ પણ ખબર પડ્યો, પ્રવેગ પણ ખબર પડી જાય. આ બધી વસ્તુ તો સિમ્પલ છે. ઝડપ બી ખબર પડી ગયો, બરાબર ને? તો ઝડપમાં અંતરકુલ મપાય છે, વેગમાં સ્થાનાંતર જોવાય છે. પણ આ ચેપ્ટરની અંદર મોસ્ટ આઈએમપી થિયરી એટલે પ્રવેગી ગતિના સમીકરણ. આખું ચેપ્ટર આના ઉપર ચાલે છે. તો એ કેવી રીતના કરવાનો તો એ આજે આપણે આ વિડીયો જોઈએ અને ડિટેલમાં જોઈએ, અને મજા આવશે. અને ખાસ જે વિદ્યાર્થીઓ છે, તમે ગમે તો એકબીજાને લાઈક કરતા રહેજો અને બીજાને શેર કરતા રહેજો, કોમેન્ટ પણ કરજો ખાસ વિદ્યાર્થી મિત્રો, અને કેવી મજા આવે તે પણ જોતા રહેજો. ઓકે, તો આજે આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. આપણને ખ્યાલ આવે તો પહેલાં તમને બેઝિક વાત કરી દઉં કે વેગની અંદર તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું, વેગ આવે એટલે આપણને ખબર પડે કે સ્થાનાંતર લેવું પડે અને નીચે સમયગાળો લેવો પડે. ઓકે, તે બધા તમે ભણ્યા છે ડેલ્ટા એક્સ ભાગ્યા ડેલ્ટા ટી. પણ યાદ રાખો, ઝડપ આવે ત્યાં પથ લંબાઈ આવે. આ પથ લંબાઈ એટલે શું? તો આપણને ખબર પડે કે કુલ અંતર કહેવાય. તો તે કુલ અંતર એટલે જે આવશે તે, એટલે જે લંબાઈ હશે તે અંતર ભાગ્યા ટૂંકમાં સમયગાળો. તો આ ઝડપ માટે પથ લંબાઈ આવશે, અને વેગ માટે સ્થાનાંતર ભાગ્યા સમય. એટલે વેગની અંદર વેગ સ્થાનાંતર કેવું હોઈ શકે? ઝીરો બી હોઈ શકે. કેમ કે તમે કોઈ જગ્યાએથી ચાલુ કર્યું અને ફરતા 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 તે જ જગ્યા પર આવી ગયા તો તમારું સ્થાનાંતર શૂન્ય કહેવાય. એટલે સ્થાનાંતર શૂન્ય તો વેગ બી શૂન્ય. તેમ વેગ ધન બી હોઈ શકે, ઋણ બી હોઈ શકે, પણ ઝડપ હંમેશા ધન જ આવે. એટલે આ અદિશ રાશિ ને આ સદિશ રાશિ, આ બધું આપણે જનરલી તમે ભણ્યા. પણ વિશેષ તમે હવે તેની અંદર નવું 11 સાયન્સમાં શું આવ્યું? તત્કાલીન વેગ. કયો વેગ? તત્કાલીન વેગ. તો તત્કાલીન વેગની અંદર શું? તો તમારો આ ડેલ્ટા એક્સ ભાગ્યા ડેલ્ટા ટી છે, એને લક્ષ આપવામાં આવે. લક્ષ એટલે લિમિટ કહેવાય. એ અમારા મેથ્સની ભાષા છે. પહેલાં એક જમાનો હતો કે ત્યારે મેથ્સ ને બાયોલોજી જુદું નહીં હતું, બધાએ એક જ વસ્તુ ભણવાનું હતું. તો ત્યારે કોઈ પ્રોબ્લેમ નહીં. હવે નવા જમાનામાં હવે મેથ્સ તમે છોડી દીધું બાયોલોજીવાળાએ, એટલે તમને થોડુંક ભારે લાગે. પણ તત્કાલીન વેગ એટલે સૂક્ષ્મ સમયને અંતે તમારો વેગ કેટલો છે આ માહિતી મળી શકે. તમે કોઈ સમજો કે 30 કિલોમીટર ગયા, તો 30 કિલોમીટર તમે કોઈ ગયા તો તમે એક્ઝેક્ટ તમે દરેક વખતે તમારો વેગ બદલાયેલો હશે. ધારો કે કોઈ વળાંક આવે તો તમે વેગ ઓછો કર્યો, કોઈ બમ્પ આવે તો વેગ ઓછો કર્યો, કોઈ જગ્યાએ ઊભી પણ રહ્યા છે, અને સરવાળે તમે 1 કલાકમાં ત્યાં પહોંચ્યા 30 કિલોમીટર. તો એનો મતલબ કે વચ્ચેના 15 મિનિટ પર તમારો વેગ કેટલો હશે આવી માહિતી લગભગ મળવાની બહુ શક્યતા છે. તો તેના માટે દુનિયામાં આવ્યું શું? આવ્યું તત્કાલીન વેગ. તો તત્કાલીન વેગ એટલે વેગનું લક્ષ આપવાનું. તો લક્ષ એટલે આને લિમિટ વંચાય, લિમિટ એમ કરવાનું, અને નીચે ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. તમારું ચેપ્ટર ચાલ્યું બી હશે એટલે તમને થોડી મજા આવશે. તો લિમિટની લાઇનમાં ડેલ્ટા એક્સ અને ડેલ્ટા ટીની લાઇનમાં ડેલ્ટા ટી. તો આને વાંચવાનું, લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા એક્સ ભાગ્યા ડેલ્ટા ટી. તો આને તત્કાલીન વેગ કહેવાય. તો આવા પદ જ્યારે લક્ષ આપવામાં આવે તો રાશિ બની જાય વિકલન. તો તમારું હવે આ બની ગયું ડીએક્સ બાય ડીટી. આ ડીએક્સ બાય ડીટી એટલે શું? તો એક્સનું સમયને સાપેક્ષ વિકલન. આ વિકલન એટલે થોડુંક ડીપમાં જશું તો વિઘટન. નાના મોટા અણુમાંથી એકદમ નાના અણુ, એકદમ સૂક્ષ્મ કણની કેટલી તાકાત છે આ અભ્યાસ કરવો હોય તો દુનિયામાં વિકલન જવું પડશે તમારે. એટલે વિકલનનો આ રીતના એનો ઉપયોગ છે. એવી રીતના આની અંદર એક પ્રવેગ રાશિ આવી. તો પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. આપણે ભણ્યા તમે, બરાબર? એકમ બી બધાનો આ વેગની અંદર મીટર પર સેકન્ડ ચાલે છે. પારિમાણિક સૂત્ર બી આપણને ખબર છે કે m0 L1 T-1 આ ચાલે છે. બધાને આગલા ચેપ્ટરમાં આપણે કેવી રીતના કર્યું તે બતાવ્યું છે, અને નહીં જોયું હોય તો બાજુ આગલું પહેલું ચેપ્ટર જાક જોઈ લેજો. પ્રવેગ
પ્રવેગનો એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર છે, તો આનું બી આપણને ખબર કે m0 L1t-2 આ કેવી રીતના આવ્યું તેના માટે બી આગળ જોઈ લેજો વિડીયો, બહુ મજા આવશે, બરાબર. હવે પ્રવેગ, હવે આ પ્રવેગનો બી તત્કાલીન પ્રવેગ આવે એટલે એને પણ આપણે લક્ષ આપવું પડે. લક્ષ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0, અહીંયા ભાગાકારની નિશાની નહીં મૂકવાની, ડેલ્ટા વી ભાગ્યા ડેલ્ટા ટી, તો આ રાશિ બની જાય dv/dt. હવે dv/dt એનો મતલબ શું થાય? વેગનું સમયને સાપેક્ષ વિકલન. શું થાય? સમયને સાપેક્ષ વિકલન. તો મજા આવી જશે તેવું વિડીયો છે, બરાબર. તો આ બેઝિક, આ લગભગ કોઈ પણ ટીચર ચલાવે તો પણ આવડી જાય તેવું વસ્તુ, છતાં લખી લેજો તમારે બેરે, બરાબર. ચેપ્ટર ક્લિયર કરવું હોય તો બહુ મજા આવી જશે. પણ આ ચેપ્ટરની ખાસ એક થિયરી, એટલે પ્રવેગી ગતિના સમીકરણ આલેખની રીતે મેળવો. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, તો આપણે એનો અભ્યાસ કરીએ ડિટેલમાં. ચાલો, તો પહેલું આપણે કીધું પ્રવેગી ગતિના સમીકરણ આપણે કઈ રીતના મેળવવાના છે? આલેખની રીતે મેળવવાનું છે. તો પહેલાં ધ્યાનમાં રાખો, પ્રવેગી ગતિના 3 સમીકરણ આવે. એક તો પહેલું યાદ રાખો, v બરાબર v0 પ્લસ at આવે. બીજું x બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. અને ત્રીજો v² માઇનસ v0² બરાબર 2ax. આ 3 સમીકરણ એટલે પ્રવેગી ગતિના સમીકરણ કહેવાય. હવે પ્રવેગી બોલીએ ને પ્રવેગ બોલીએ એમાં બહુ મોટો ફરક છે. તો પ્રવેગની અંદર તમને ટીચરે કરાવ્યું જ હશે, પ્રવેગના 3 પ્રકાર. કેટલા પ્રકાર? 3. જ્યારે સતત વેગ વધતો હોય, 10ની સ્પીડે, 20ની સ્પીડે, 40ની સ્પીડે, 50ની સ્પીડે, 60ની સ્પીડે, સ્પીડ વધ્યા જ કરતી હોય, એટલે આવી ગતિને પ્રવેગી ગતિ કહેવાય. શું કહેવાય? પ્રવેગી. પ્રતિપ્રવેગી એટલે વેગ ઘટતો હોય, અચાનક આપણે સમજો કે કોઈક વાર ઊભી રાખવાના હોય ગાડી, કાં તો બ્રેક મારીએ આપણે, બરાબર ને, તો વેગ ઘટાડીએ કે નહીં, તો આને કહેવાય પ્રતિપ્રવેગી ગતિ કહેવાય. કઈ ગતિ કહેવાય? પ્રતિપ્રવેગી. અને ત્રીજી એટલે અચળ વેગી, જ્યાં વેગ બદલાતો નથી, એક સરખી સ્પીડ. ધારો કે 40ની સ્પીડ, તો 40ની સ્પીડ કોન્સ્ટન્ટ 40ની સ્પીડ, તેને અચળ વેગી કહેવાય, બરાબર. એટલે તેવાનો પ્રવેગ શૂન્ય આવે. પ્રવેગી ગતિનો પ્રવેગ કેવો આવે? ધન આવે. એ ગ્રેટર ધેન 0 આવે, એ લેસ ધેન 0 આવે, એટલે પ્રતિપ્રવેગી. આ પ્રવેગી ગતિ કહેવાય. અને એ ઇક્વલ ટુ 0 એટલે ના અચળ વેગી કહેવાય. એટલે પ્રવેગના 3 પ્રકાર. પાછું સમજતા જજો. શું કીધું? જ્યારે પ્રવેગી ગતિ હોય તો એ ધન લેવાનું, પ્રતિપ્રવેગી હોય તો એ ઋણ આવે, અને અચળ વેગી હોય તો એ બરાબર 0. એટલે બહુ સિમ્પલ છે, મગજમાં આવી ગયું બધાને. હવે આપણે શરૂઆત કરીએ પ્રવેગી ગતિના સમીકરણ. આ બધા સમીકરણ મેળવવાના છે. તો આ બધા સમીકરણ મેળવવા માટે શું કરવાનું? તો આપણે પહેલાંમાં પહેલો એનો ગ્રાફ પાડવો પડે, કેમ કે આલેખની રીતે પૂછો તો તમારે પહેલાં શરૂઆત લખવાની. કેવું? બહુ બધું આપણે દર્પણ ગાઈડમાં ગમે ત્યાં બધું બહુ લાંબુ લબાચ આપેલું છે, અને કદાચ તમે જોયું બી હશે. તો આપણે શું કરશું? તો એને શોર્ટકટ કરવાનું કે ધારો કે t બરાબર 0 સમયે કોઈ કણ કે પદાર્થ તમારે લખવાનું કે તેનો શરૂઆતનો વેગ એટલે કેટલો? v0. બરાબર, મગજમાં આવ્યું બધાને? અને સ્થાન બી એનું લઈ લેવાનું કે 0 છે. હવે t બરાબર t સમયે તે પદાર્થ કે તે કણનો વેગ v છે એમ સમજવાનું. આ લખવાનું, લખતા આવડી જાય? ઓકે. તો આપણે વેગ વિરુદ્ધ ટીનો આલેખ પાડીએ. કોનો આલેખ પાડવાનો? વેગ વિરુદ્ધ ટી. તો આપણે ગ્રાફની અંદર આ રીતના ગ્રાફ પાડશું. દેખાય બધાને ગ્રાફ? ઓકે, ખ્યાલ આવે બધાના રહ્યો? તો તમે એ ગ્રાફની અંદર આપણે ધ્યાનમાં રાખશો. રહ્યો ખ્યાલ આવે બધાના રહ્યો? ઓકે. તો અહીંયા સમય, અહીંયા તમારો વેગ છે, અહીંયા ઉગમ બિંદુ છે, ત્યાંથી શરૂઆત કરીએ એટલે t બરાબર 0 સમયે વેગ કેટલો હતો? v0. તો v0 એટલે આટલાક પર હશે, ગમે ત્યાંથી શરૂઆત તો કરશે. પછી t બરાબર t સમયે, તો t બરાબર t સમયે તેનો વેગ કેટલો હતો? v. તો v આટલાક પર હશે ગમે ત્યાં. તો બંનેનું છેદબિંદુ વિચારીએ તો આટલાક પર હશે એનો વેગ છેદબિંદુ. તો અહીંયા આનો અને આનો ગ્રાફ દોરી દે. જો અહીંયા આનું ને આનું સીધું ગ્રાફ પાડીએ અને આ જોઈન્ટ કરી દે. તો તમારું સમજો કે અહીંયા એ બિંદુ, અહીંયા બી બિંદુ, અહીંયા સી બિંદુ, અહીંયા ડી બિંદુ, અહીંયા ઓ નહીં. તો આપણો આ ગ્રાફ ક્લિયર થઈ ગયો. હવે અહીંયા ગ્રાફમાં સમજવા જેવી વસ્તુ
કે આટલું માપ જે દેખાય એને V0 કહેવાય, આટલું માપ એટલે એને V કહેવાય. તો આટલું માપ એટલે કોણ કહેવાય? તો આખા વીમાંથી આટલો ભાગ કાઢી નાખો એટલે V - V0. તો તે એક્ઝેક્ટ અહીંયા V - V0 આવ્યો. આટલો ભાગ અહીંયા 0 હતો ને અહીંયા T હતો એટલે આ T પાર્ટ છે, આ બી T પાર્ટ છે. તો આવી રીતના પહેલાં આલેખની સમજૂતી લઈ લો. V વિરુદ્ધ Tનો આલેખ પડ્યો. હવે આ ગતિ કઈ હતી? પ્રવેગી ગતિ. તો પ્રવેગી ગતિ હોવાથી તમને વિચારો કઈ ગતિ? પ્રવેગી ગતિ. તો અહીંયા વેગ સતત વહીતો. તો ગ્રાફની અંદર જો વેગ માટે આ ગ્રાફ દેખાઈ રહ્યો, આ વહીતો સતત આગળ ને આગળ ગયો, આવ્યો સમય સાથે. તો આ તમારો શું કહેવાય? એ પ્રવેગ આ લાઈન કહેવાય, કેમ કે વેગ વહીતો એટલે આ લાઈન કહેવાય. એટલે આની શરૂઆત પ્રવેગ એ બરાબર શું કરશું? રેખાખંડ ABનો ઢાળ લેવો પડે. શું લેવો પડે? ઢાળ. ઢાળને સ્લોપ કહેવાય. શું કહેવાય? સ્લોપ. હવે એ કેવી રીતના મળે? તો કોઈ પણ જ્યાંથી શરૂઆત કરે તેની સામેની બાજુ લેવો એટલે BC અને પાસેની બાજુ લેવો એટલે AC. તો BC એટલે કોણ? V - V0 આવ્યો અને AC એટલે કોણ આવ્યું? T આવ્યું. તો હવે ચોકડી ગુણાકાર કરી નાખો. AT બરાબર V - V0. તો વીને કરતા બનાવે તો તમને ખબર પડે -V0 બહાર જાય તો V0 + AT આવી ગયું પહેલું સમીકરણ. કેટલું ઇઝી છે, આવી ગયું મગજમાં. તો આ લખી નાખો, બહુ મજા આવશે. ખાલી પહેલું સિમ્પલ વસ્તુ એકદમ ટેકનિકે તમને આવડી જશે, પાક્કું મગજમાં આવે બધાને. ત્યારબાદ આપણે બીજું સમીકરણ મેળવવા માટે તો પહેલું સમીકરણ આવી ગયું બધાને. સમીકરણ યાદ રાખો, આર્યો બી V બરાબર V0 + AT યાદ રાખો, કાં તો V - V0 બરાબર AT, આ બી યાદ રાખશો, આ બી બહુ કામ આવશે. હવે બીજું સમીકરણ, તો પદાર્થે અહીંથી અહીંયા સુધી અંતર કાપ્યું તો તેનો બંધ ગાળો એટલે આટલો બધો થઈ ગયો. તો આ એણે કાપેલું અંતર કહેવાય. કેમ? તો અંતર એટલે તમે સિમ્પલ ભાષા યાદ રાખો, અંતર એટલે વેગ ગુણ્યા સમય. તો તમે જો આ ચોરસ છે તેનું ક્ષેત્રફળ શોધીએ તો શું આવે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈના પાર્ટમાં V0 અને પહોળાઈ T. તો V0 T, V એટલે વેગ અને T એટલે સમય. વેગ અને સમય ગુણાકાર કરે તો અંતર બની ગયું કે નહીં? એટલા માટે ગ્રાફની પદ્ધતિએ અંતર શોધવું હોય તો બધા પાર્ટનું ક્ષેત્રફળ શોધી કાઢો. એટલે આ લખાઈ ગયું. સમજ પડી બધાને? મજા આવી જશે. તો આપણે બીજું સમીકરણ મેળવવા માટે ખાસ પહેલું સમીકરણ યાદ રાખો. તો આપણે બંધ પ્રદેશ કોણ દેખાય? બંધ પ્રદેશ A B C D O A. આ બંધ પ્રદેશનું આપણે શું લેવું પડે? ક્ષેત્રફળ લેવું પડે અંતર માટે. કોના માટે? અંતર માટે. તો અંતર એટલે આપણને ખબર કે x બરાબર અંતર બરાબર. તો કયો કયો અંદર આકાર દેખાયો? એક તો લંબચોરસ દેખાયો. તો લંબચોરસ કોણ દેખાય? ACDO નું ક્ષેત્રફળ લેવું પડે અને બીજું ત્રિકોણનું ક્ષેત્રફળ લેવું પડે, કેમ કે ઉપર ત્રિકોણ દેખાયો. આવ્યું? તો લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ તો લંબાઈ V0 અને પહોળાઈ એટલે T લંબાઈ વત્તા ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણનું ક્ષેત્રફળ શું આવે? 1/2 પાયો ગુણ્યા વેધ. તો પાયો તમને આ T દેખાય અને વેધ આ બાજુ દેખાય. અને આ બાજુથી વાત કરીએ તો આ પાયો કહેવાય ને આ વેધ કહેવાય. બંને રીતના ચાલી શકે. ઓકે, તેમાં કોઈ ફરક નહીં પડે. તો પાયો એટલે T અને વેધ એટલે V - V0. તો આનો ગુણાકાર થઈ ગયો V0T + 1/2 અહીંયા T આવ્યો. તો હવે V - V0 પેલું સમીકરણ 1 હતું, જુઓ લખેલું હતું ને, તમે પાછો વિડીયો જોયા. V - V0 સમીકરણ 1ની ઉપર દેખાય. V - V0ની જગ્યાએ શું દેખાય? AT દેખાય. શું દેખાય? AT આવ્યું. અથવા આ વીની વેલ્યુ મૂકી દો તો બી ચાલે, તો બી સાદુરૂપ થાય. તો આ સાદુરૂપ આવે લાસ્ટમાં AT. તો AT અને Tનો ગુણાકાર એટલે શું થાય? શું થાય? AT² થાય. તો આપણું બીજું સમીકરણ આવી ગયું x બરાબર V0T² આવી ગયું. જો કેટલું ઇઝી છે. ક્ષેત્રફળ આવી ગયા. ટૂંકમાં ક્ષેત્રફળ એ વસ્તુ અંતર બતાવે. એટલે અંતર કેવી રીતના તે સમજાવ્યું તમને. અંતર એટલે વેગ ગુણ્યા સમય. તો આ ચોરસ પાર્ટનો ક્ષેત્રફળ જો વેગ ગુણ્યા સમય આવવાનો કે નહીં, તો આ રીતના બતાવી શકાય. બહુ સિમ્પલ છે ટેકનિક. હવે એને ડિટેલ ભણવું હોય તો તમે થોડુંક મળી શકાય, ફોન કરી શકાય. વોટ્સઅપ નંબર પણ છે, નંબર બતાવેલો છે, એના પર બી ફોન કરવું હોય તો છૂટ છે. અને રેગ્યુલર મળવું હોય, રેગ્યુલર ઓફલાઈન કરવું હોય તો વાંસદા તાલુકો, બરાબર ને, લાડ યોગેશ ટ્યુશન ચાલે છે. એકદમ ડિટેલ ટુ ડીપ જવું હોય
આનો બહોળો ઉપયોગ કયો છે નીટમાં, JEEમાં, બહુ જગ્યાએ જબરજસ્ત કામ આવી જશે. એટલું ઇઝી મેથ ફિઝિક્સ છે. લોકો ફિઝિક્સને ભારે બનાવી દે છે, બહુ ભારે લાગે. ફિઝિક્સ બહુ ઇઝી, રમકડા જેવું છે. ચાલો, ત્રીજું સમીકરણ મેળવવું હોય. હવે ત્રીજું સમીકરણ મેળવવું હોય તો આ રહ્યું આપણું ત્રીજું સમીકરણ. તો તેની અંદર સરેરાશ વેગની વ્યાખ્યા લેશો. કોની લેશો? સરેરાશ વેગ. તો આપણને ખબર કે તેમાં બી અંતર બરાબર શું થાય? સરેરાશ વેગ ગુણ્યા સમય આવે ને, કારણ કે વેગ બરાબર શું છે? અંતર ભાગ્યા સમય. તો આપણે અંતરને કરતા બનાવતા વેગ ગુણ્યા સમય આવી જાય. તો અંતર બરાબર સરેરાશ વેગ ગુણ્યા સમય આવ્યું મગજમાં. તો અંતર એટલે x છે. હવે સરેરાશ વેગ, સરેરાશ એટલે એમ જોઈએ તો આપણું મધ્યકની ભાષા કહેવાય, બરાબર. તો શરૂઆતનો વેગ કેટલો હતો? v0 અને અંતિમ વેગ કેટલો હતો? v. આવ્યો મગજમાં? તો v અને v0નો સરવાળો ભાગ્યા 2 એને સરેરાશ વેગ કહેવાય, એટલે ભાગ્યા 2 કલાકો. અને સમય એટલે t હતો. તો પાછું પહેલું ચેપ્ટરમાં તમે પહેલું સમીકરણ મેળવ્યું આપણે, v બરાબર v0 પ્લસ at. તેમાંથી ટીને કરતા બનાવો. તો v0 બહાર જાય તો v માઇનસ v0 અને પેલા એને છેદમાં મોકલી આપો અને તમે પાછો વિડીયો પાછળ જાઓ તો તમને ખબર પડશે કે તેમાં ટીને કરતા બનાવે તો શું થાય? v માઇનસ v0 ભાગ્યા a. કારણ તમારું ત્યાં આવું હતું, at બરાબર v માઇનસ v0. તો આમાંથી ટીને કરતા બનાવો તો શું થાય? આવી ગયો? એટલું ઇઝી છે. હવે આપણને ગુણાકાર, આ ગુણાકાર છે તો 2a, તો 2a અહીંયા જાય એટલે 2ax થઈ જાય. ને આમાં જો એકમાં વત્તા છે ને એકમાં ઓછા છે તો આપણો નિયમ, ગણિતનો નિયમ, a વત્તા b હોય ને a માઇનસ b હોય તો શું થાય? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. તો v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર થાય. તો ત્રીજું સમીકરણ બી આવી ગયો. કેટલું ઇઝી છે વિચાર કરો. ને 3 માર્ક્સનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન. અને આના ઉપર જ બધું મુક્ત પતન, સ્ટોપિંગ ડિસ્ટન્સના સૂત્રો બી આના પરથી જ ચાલે. મુક્ત પતન એટલે ઉપરથી પદાર્થને છોડેલો, તથા શરૂઆતનો વેગ કેટલો? 0. પછી છોડ્યો કે ના રહ્યો? ને કઈ જગ્યાએ ગતિ કરી? હવામાં ગતિ કરે એટલે ગુરુત્વ પ્રયોગ લાગે. એટલે તમારે આ સમીકરણમાં બધા એની જગ્યાએ માઇનસ g લેવાના, કેમ કે ગુરુત્વ પ્રયોગ ક્યાં આવે? નીચે તરફ આવે. આવ્યું મગજમાં? g લેવાનો. અને શરૂઆતનો વેગ v0 છે, ત્યાં તમારે 0 લઈ લેવાનો. એટલે 3 સમીકરણ મળી જશે નવા. તેને કહેવાય મુક્ત પતનના સમીકરણ કહેવાય. પછી તમારો આવ્યો સ્ટોપિંગ ડિસ્ટન્સ. તો સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે શું? બ્રેક માર્યા પછી ગાડી ઊભી રહી તો ત્યાં વચ્ચેનું જે અંતર કપાય તેને શું કહેવાય? સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય. કેમ કે બ્રેક મારે એટલે જગા પર થોડી ઊભી રહી જાય, થોડુંક તો અંતર કાપે કે નહીં? તો તે અંતર કપાય તેને સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય. તો તેના માટે તમારું આ ત્રીજું સમીકરણ યાદ રાખો. તો ત્રીજા સમીકરણમાં સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે તે વખતે પદાર્થને બ્રેક મારીએ, આપણે વાહન જતું હોય તેને બ્રેક મારીએ તો શરૂઆતનો વેગ તો હોય પણ અંતિમ વેગ કેવો હોય? 0 હોય. એટલે છેલ્લે તમે ઊભી રહેવાના છે એટલે આ વીની જગ્યાએ 0 લેવાના ના v0 ના આ એની જગ્યાએ તમારો પ્રતિપ્રયોગ થશે એટલે એ માઇનસ લેશે. તો બી તમે આમાંથી v0ને કરતા બનાવો કાં તો xને કરતા બનાવો. x એટલે તમારો એમાં શું થશે? સ્ટોપિંગ ડિસ્ટન્સ. તો માઇનસ v0 સ્ક્વેર ટ્વાઇસ ax. આ તો 0 છે તો xને કરતા બનાવો. આ x તમારો શું થાય? સ્ટોપિંગ ડિસ્ટન્સ. એટલે એની જગ્યાએ ds લખો. તો ds બરાબર શું થશે? માઇનસ v0 સ્ક્વેર બાય ટ્વાઇસ a. એટલે આવી તમને દાખલા છે, બહુ જ મજા. થોડું ડિટેલમાં તો તમને અત્યારે 15-20 મિનિટમાં બતાવવાનો. આના માટે લોકો 2-2 3-3 પીરિયડ કાઢી નાખે છે. પણ ડિટેલમાં ભણવું હોય તો સરસ મજાના મળતા રહેવો, વિડીયોમાં જોતા રહેવો. અને આ પ્રવેગી ગતિના સમીકરણ કઈ રીતે? આલેખની રીતે, તેમ કલનશાસ્ત્રની રીતે બી પ્રવેગી ગતિના સમીકરણ મળે. એના પછીનું ચેપ્ટર સમતલ ગતિ છે, તેમાં બી પૂછે કે સમતલની આપણે સમતલમાં પ્રવેગી ગતિના સમીકરણ મેળવો. તો કેવી રીતના કરવાનું તો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોતા રહીશું ખાસ. ત્યાં સુધી બાય બાય. ઓકે, મળીએ.